ઉપસ્થિત માનનીય સંચાલકશ્રી, શિક્ષકગણ અને મારા નાના ભૂલકાઓ, જેવું કે તમે બધા જાણો છો કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ. આપ સર્વને મહિલાઓના સમર્પિત એવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી. ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ સુંદર કહેવાય છે, તત્ર નર્યાસ્તુ પૂજયન્તે રમંત્ર તત્ર દેવતા. અર્થાત જ્યાં નારીની પૂજા અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, લોકતંત્ર અને રાજનીતિ હોય, દરેક ક્ષેત્ર મહિલાઓ આગળ છે. મહિલાઓની આવી જ ઉપલબ્ધિઓ અને તેની સશક્ત ભાવનાની ઉજવણી કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે દેશમાં હંમેશા મહિલાઓનું ખૂબ જ મોટું યોગદાન રહે છે. ક્યારેક માં, ક્યારેક દીકરી તો ક્યારેક બહેન જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ મહિલાઓનું સન્માન આપણે જરૂરથી કરવું છે. અંતમાં બસ એટલું જ કહીશ, જેણે જીવનમાં કર્યા છે ફક્ત ત્યાગ જ, જેણે જીવનમાં કર્યા છે ફક્ત ત્યાગ જ, જીવે છે બસ બીજા માટે, જીવે છે બસ બીજા માટે, તો શા માટે તેને પળે પળે ધિક્કાર છે? શા માટે તેને પળે પળે ધિક્કાર છે? તેને પણ જીવન જીવવાનો અધિકાર છે. થેન્ક યુ.